બસ જીગલા, આ બધું શું છે? આ સવાલ માત્ર લગ્નની તારીખનો નથી, તો મારા બધાની લાગણીઓ સાથે રમ્યો છે. આવી મજાક હોય જીગલા? હા, અરે ગઈકાલે રાતે અમે લોકો કોઈ સરખું જમ્યા પણ નથી. તારા બા ગુજરી ગયા છે એવું માનીને અમને એમ લાગતું હતું કે અમારા પરિવારમાંથી જ કોઈ ગયું છે. મારે હમણાં ને હમણાં મેવણા જવું છે. હા હા, તું ચિંતા નહીં કર. તું ગાડી લઈને જાઉં, ડ્રાઈવરને કહી દઉં છું. ના ના, અમે સાથે જ આવીશું. હા ચાલ. ના ના સાથે આવીશું અમે. ના, કોઈ ના આવતા. તમે લોકો ના આવો. તમે બધા અહીં જ રહો. ઘરમાં લગ્ન પ્રસંગ છે. તમે લોકો દાદાજી, તમે ચિંતા ના કરો, હું સંભાળી લઈશ. કઈ રીતે જીવીશ હવે હું? ઓ બા, જીગલા, ભગવાન, શું થવા બેઠું છે? એક બાજુ પ્રદ્યુમન ગયો અને હવે આ જીગલાની માં. તમે રડો નહીં. હે દેવી માં, આ શું થઈ ગયું? એના વગર તો અમારું આંગણું સોનું સોનું થઈ જશે. એને મને એટલું વહાલ આપ્યું છે, એટલું વહાલ આપ્યું છે, તમને કહી નથી શકતો. મમતા શું એને મળો તો ખબર પડે. હે ભગવાન, હું સમજી શકું છું કે તમારા પર શું વીતતું હશે, પણ તમે હિંમત રાખો. તમારે તમારા બાપુજીને સંભાળવાના છે. એટલે બાપુને તો બા સંભાળી લેશે, મને કોણ સંભાળશે? એટલે કોણ સંભાળશે? બા સંભાળશે એટલે કોણ બા? કયા બા? એટલે મારા બા. મારા બાપુને બીજા કોની બા સંભાળાતી હોય? એટલે એક જ તો બા છે મને. તમે મળ્યા તો લક્ષ્મી. એ તો ગુજરી ગયા ને. હાય હાય, યાર તમે શું બોલો છો મારા બા માટે? મારા બા કઈ વધારે ના છે કે જે ગુજરી જાય? અરે પણ તમે જ હમણાં કહ્યું કે ગાયત્રી બેન ગુજરી ગયા છે. ગાયત્રી ખરા, પણ બેન નહીં. ગાયત્રી તો ગાયત્રી અમારી ગાયનું નામ છે. એટલે બહુ ભારેથી પડી હતી. ગાયત્રી ગુજરી છે. મારી બાનું નામ બી ગાયત્રી અને ગાયનું નામ બી ગાયત્રી. અમારી ગાય મારા બાપાને શિંગડા બહુ મારતી, એટલે બાપાએ જેનું નામ ગાયત્રી રાખ્યું હતું. એટલે ગાયત્રી ગુજરી ગઈ હતી. એટલે તમારા બા નથી ગુજરી ગયા? એટલે તમે મારા બાની પાછળ પડી જશો દિયોર. અરે તમે જ હમણાં કહ્યું કે ને શું કીધું મેં? મેં જ કીધું ને કેમનું દૂધ પીને મોટો થયો છું દિયોર. એટલે તો ખોટું શું કીધું? અમે ગાયનું જ દૂધ પીએ છીએ દિયોર. હું આંગણામાં પગ મૂકતો ને મને જોતી ને દોડીને આવી જતી. એટલે બા થોડા દોડે, ગાય જ દોડે ને. ગુજરી જાય છે. સમજી ગઈ. એટલે તમારા બા નથી ગુજરી ગયા, તમારી ગાય ગુજરી ગઈ છે. ઓહ, તો પછી
તમે બહાર બધાને કહ્યું કેમ ને? તમે બી આ વાતની ફોડ ના પાડતા દિયો. બકા, લગન વહેલા થાય એ અટકાવવાનો એક જ રસ્તો છે. આ વાતને તમે બી આગળ ચલાવો. પેલા શ્રુતિ ભાભીના મમ્મીને જઈને કહી દો કે બેન, હવે લગન કોઈ દાડો વહેલા નહીં થાય. સમજ્યા? એસી પણ કામ નથી કરતું, એસી વાળાને બોલાવવો પડશે. નમસ્તે બેન. તું જ્યારે પણ મારા ઘરે આવે છે ત્યારે તને જોઈને કેમ મને એમ લાગે છે કે તારા લીધે હવે જરૂર મને કોઈ તકલીફ પડશે. સાચી વાત છે બેન. દાદાજીએ કેવડાયું છે કે લગન નિયત તારીખે જ થશે, પહેલા નહીં થાય. વોટ? પણ મારે દાદાજીની સાથે વાત થઈ હતી કે મારા કાકાજીની તબિયત સારી નથી, એ હોસ્પિટલમાં છે, એટલે શ્રુતિ અને શોધનના લગ્ન વહેલા લેવા પડશે. હા, પણ એમાં એવું થયું કે મહેસાણાથી ફોન આવ્યો હતો. ગાયત્રીબા ગુજરી ગયા છે, એટલા માટે મારા લગ્ન વહેલા શક્ય નથી. તારા લગ્ન ન થવા હોય તો ન થાય, માય ફોટ. એ ગાયત્રીબા ગુજરી ગયા એમાં હું શું કરું? ને બીજી વાત, આટલા મોટા સમાચાર દાદાજીએ તારી સાથે મોકલ્યા અમને. શું કરું બેન, દાદાજી મને એમની દીકરી ગણે છે ને. ગોડ, આ બધું શું બની ગયું? અમને પૂછવું તો જોઈતું હતું. તમને પૂછીને તો કોઈ ગુજરી ના જાય ને બેન. લક્ષ્મી, મારો મતલબ છે કે જેવી દેવી માની મરજી. પણ અચાનક એવું તો શું થયું કે જીગરના બા ગુજરી ગયા? જેમ કાકાજી છત પરથી નીચે પડી ગયા. જે બનવાનું હોય છે એ તો બની જ રહે છે બેન. ક્યારેક કશું પણ બની શકે છે, એમાં માત્ર આપણી મરજી નથી ચાલતી. નમસ્તે. શું વાત છે? શું થયું? શોધનના ઘરેથી સમાચાર આવ્યા છે કે પેલા જીગરના બા ગુજરી ગયા છે, હા? એટલે શ્રુતિ અને શોધનના લગ્ન નિયત તારીખે થશે. ઓ માય ગોડ, પણ આ બધું ક્યારે થયું? હા, હમણાં જ ફોન આવ્યો તો. આ તો બહુ માઠા સમાચાર છે. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કલ્પના, પણ આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? કાકાજીના સમાચાર સાંભળીને એમણે આપણી વાત માની હતી ને, તો હવે એ જીગરના મમ્મી ગુજરી ગયા ને તો જીગરના લગ્ન મોડા કરે. એમાં શ્રુતિ અને શોધનના લગ્નને શું છે? રિલેક્સ કલ્પના, રિલેક્સ. જો હવે કાકાજીની તબિયત પણ સારી છે અને વારંવાર લગ્નની તારીખ બદલવી સારી નહીં. પણ કૈલાશ, તો હું દાદાજીને જણાવી દઉં કે લગ્ન નિયત તારીખે જ થશે. ના, એટલે કે લગ્ન જે તારીખે નક્કી થયા છે એ તારીખે થશે ને? હા બેટા, દાદાજીને કહે છે કે અમને કોઈ પ્રોબ્લેમ નથી. લગ્ન નિયત તારીખે જ થશે.
થયો ને? કાકાજી બચી ગયા. જેને રામ રાખે એને કોણ ચાખે? દેવી માની મરજી સિવાય કોઈનું કશું જ ચાલતું નથી. રમા. જીગર ભલે ના પાડીને મહેસાણા ગયો, પણ આપણે ત્યાં જવું જ જોઈએ. અને બા ગુજરી ગયા છે અને આવી વખતે એને પડખે ઊભા રહેવું બહુ જરૂરી છે. હા હા, ચાલો હું પણ તમારી સાથે આવું છું. તમે એકલા નહીં જતા. દાદાજી, મને લાગે છે કે હું અને સ્વીટુ પણ સાથે આવીએ. હા હા ભલે, ચાલો સાથે. જીગરના માથે તો દુઃખના પહાડ તૂટી પડ્યા છે. હા, ચાલો હું પોતે જ ડ્રાઈવ કરી લઈશ. 4 કલાકમાં તો આપણે મહેસાણા પહોંચી જશું. ચાલ સ્વીટુ. ચાલો. શું પાર્ટી? ક્યાં ચાલ્યા? જય શ્રી કૃષ્ણ દાદાજી. ભાભી જોરદાર. લો ખાશો કેળા? જીગર, તું હા હું. કેમ તું તું આમ પાછો આવ્યો? કેમ તમને ના ગમ્યું હોય તો પાછો જતો રહું દિયોર. અરે અરે એમ નહીં, પણ તું અત્યારે અહીંયા શું કરે છે? તારે તો તારા ઘરે હોવું જોઈએ ને. કેમ? અરે કેમ શું? તારી બા ગુજરી ગઈ છે તો શું બોલે તમે? એટલે મારી બા ગુજરી જઈ દિયોર. એટલે ક્યારે બન્યું આ બધું? શું બોલો છો તમે? એટલે ક્યારે બન્યું આ બધું? સવાર સુધી તો હેમ કેમ હતી મારી બા? અરે આ શું બોલે છે તું? સવાર સુધી હેમખેમ હતી એટલે? એટલે ભાભી હેમખેમ એટલે તાજી માજી હતી એમ. એમ નહીં, ગઈકાલે મહેસાણાથી ફોન આવ્યો ને કે તારા બા ગુજરી ગયા છે, એટલે તું મહેસાણા ગયો હતો. કાલે તો સમાચાર મળ્યા હતા કે ગાયત્રી બેન ગુજરી ગયા. દાદાજી તમે બી છે ને, જે ભગવાનને વાલી થઈ ગઈ છે એ ગાયત્રી મારી બા નહીં. એ ગાયત્રી તો અમારી ગાય હતી. વોટ? ગાયત્રી નામની તારી ગાય ગુજરી ગઈ છે, મમ્મી નહીં? ઓહો, મારી બા શું કામ ગુજરી જાય? મારા બાપાની એકની એક છે દિયોર. તો પછી પોક મૂકીને તું રડ્યો તો શું કામ? અને રડતા રડતા તું એમ પણ બોલ્યો હતો કે એનું દૂધ પીધું હતું. તો સાચું જ બોલ્યો હું. અમે બધા અમારે ત્યાં ગાયનું જ દૂધ પીએ છે. આમાં ખોટું શું બોલ્યો હું દિયોર? એટલે તને જોઈને વાલથી જે દોડીને આવતી હતી એ ગાય. હું આંગણામાં પગ મૂકું અને મને જોઈને દોટ મૂકતી. ગુજરી જઈ. અરે પણ અમે બોલ્યા હતા કે તું હિંમત રાખજે જીગલા, તારી બા ગુજરી ગઈ છે તો તારે તે વખતે કહેવું જોઈએ ને કે બા નહીં પણ ગાય ગુજરી ગઈ છે. દાદાજી હું ડગાઈ ગયો હતો. આઈ વોઝ શોક. મને ખબર નથી પડતી કે શું કરું શું નહીં. મારું મગજ બેર મારી ગયું હતું. સાચું કહું તો તમે બધા જે બોલી રહ્યા હતા એ મને કઈ સંભળાઈ જ નહોતું રહ્યું. પણ જીગર, આ તો હદ છે.
તારી મમ્મી ગુજરી ગઈ છે એવું સાંભળીને અમે લગ્નની તારીખ પાછી ઠેલાવી. અને હવે તું કહી રહ્યો છે કે તારી મમ્મીની તારી ગાય ગુજરી ગઈ હતી. એટલે ભાભી તમે બી છે ને યાર, હવે મારી બા ના ગુજરી ગઈ એમાં હું શું કરું? આઈ એમ સોરી દાદાજી. હું ગુસ્સામાં કંઈ પણ બોલી જાઉં ને એ પહેલા મને એવું લાગે છે કે મારે અહીંથી જતા રહેવું જોઈએ. ભાભી 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 ઉભા રહ્યો યાર. ભાભી, ઓ ભાભી, ભાભી લા 10-12 દાડા મોઢું પૈંજો એમાં શું? લ્યો જતા રહે. હવે લગ્નની તારીખ હતી એ જ રહી છે, એમાં આટલો ગુસ્સો? બસ જીગલા, બસ જીગલા. આ બધું શું છે? આ સવાલ માત્ર લગ્નની તારીખનો નથી, તો મારા બધાની લાગણીઓ સાથે રમ્યો છે. આવી મજાક હોય જીગલા? હા, અરે ગઈકાલે રાત્રે અમે લોકો કોઈ સરખું જમ્યા પણ નથી. તારા બા ગુજરી ગયા છે એવું માનીને અમને એમ લાગતું હતું કે અમારા પરિવારમાંથી જ કોઈ ગયું છે. હા, અમે બધા ભેગા થઈને અત્યારે મહેસાણા આવવા માટે નીકળી રહ્યા હતા કે જીગરને પડખે આપણે ઊભા રહેવું જોઈએ. અને તું છે કે હદ કરી જીગલા, તે તો હદ કરી. આવી રીતે મજાક હોય? તારી જગ્યાએ જો બીજો કોઈ હોત ને તો મારો હાથ ઉપડી જા. બહુ ગુસ્સો આવે છે તારા પર જીગલા, અને સાથે દુઃખ પણ થાય છે કે તે અમારા બધા સાથે આવું કર્યું. જીગલા, તે આજે અમને મૂરખ બનાવ્યા છે, મૂરખ. હા, પછી ફોન કરું. હા, શું થયું શું? બેવકૂફ બનાવી ગયો જીગર અમને. એટલો ગુસ્સો આવે છે મને એની ઉપર કે શું થયું શું? ગાયત્રી નામની એની ગાય મરી ગઈ છે મહેસાણામાં, એની મમ્મી નહીં. પણ એમ કે જીગરના મમ્મી ગુજરી ગયા છે. શોધનના ઘરે પણ એવું જ લાગ્યું. અરે દાદાજી અને રંજીત ફુવા તો મહેસાણા જઈ રહ્યા હતા આજે, અને ત્યાં જ જીગર આવ્યો લહેરાતા લહેરાતા, અને આવીને કહે છે કે મારી મમ્મી નહીં મારી ગાય મરી ગઈ છે. નક્કી આ બધું જ પેલી છોકરી અને જીગરનું કાવતરું છે. આપણે લગ્નની તારીખ આગળ કરી એટલે તારીખ મોડી કરાવવા માટે આ બધું નાટક કર્યું છે એમણે. મમ્મા પ્લીઝ, કંઈ પણ થાય છે એટલે સ્વીટુનો વાંક કેમ કાઢે છે તું? અને આ બધું જીગરના લીધે થયું છે. ચૂપ કર. દરેક વાતમાં એ છોકરીની તરફદારી કરવાનું બંધ કર તું. શ્રુતિ, મેં તને કેટલી વાર કહ્યું છે કે દૂર રહે એ છોકરીથી. એ છોકરી જેવી દેખાય છે એવી નથી. કહ્યું છે ને મેં તને. એણે જ જીગર સાથે મળીને આ કાવતરું કર્યું છે. મમ્મા પ્લીઝ, આ બધામાં સ્વીટુને શું લેવા દેવા? આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પેલા જીગરના લીધે થઈ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ? આ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. ઘરમાં ગાય મરી ગઈ છે કે માં મરી ગઈ છે એની ખબર ન પડે માણસને. અરે પણ કલ્પના, કૈલાશ, આપણે જે લગ્નની તારીખ આગળ કરાવી હતી ને એ લગ્નની તારીખ પાછળ કરાવવા માટે એ છોકરી અને જીગરે આ કાવતરું કર્યું છે બધું. શું કંઈ પણ બોલે છે મમ્મા? કંઈ પણ થાય છે એમાં સ્વીટુનો જ વાંક દેખાય છે તને.
કલ્પના, લગ્નની તારીખ બદલવા માટે જીગર આવું શું કામ કરે? એની પણ ભૂલ થઈ હોય. ઓ એટલે હવે શ્રુતિની જગ્યાએ તમે મારી સામે પડશો એમ? કલ્પના, આ શું બોલે છે તું? મને તો એ નથી સમજાતું કે તને લગ્નની આટલી બધી ઉતાવળ શું કામ છે? 12-15 દિવસ વહેલા કે એકાદ મહિનો લેટ, એમાં ફરક શું પડે છે? પડે છે, ફર્ક પડે છે, મને ફર્ક પડે છે કૈલાશ.